સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે। અમદાવાદમાં નોરતાની શરૂઆત પહેલા હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે। આજથી 22 સપ્ટેમ્બર દરમિયાન 30 થી 40 કિમી પ્રતિ કલાકની ગતિએ પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે। 2-3 થી 25 સપ્ટેમ્બર દરમિયાન પણ વરસાદ ચાલુ રહી શકે છે, જ્યારે 26 થી 29 સપ્ટેમ્બરે વરસાદની સંભાવના ઓછી છે। 3-0 સપ્ટેમ્બરે ફરી વરસાદની શક્યતા છે। વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે। નવરાત્રીને લઈ અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું। અમદાવાદ શહેર પોલીસ કમિશનરે નવરાત્રી માટે જાહેરનામું બહાર પાડ્યું છે। નવરાત્રી અને દશેરા 22 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર પર રાત્રિ 10 થી 12 વાગ્યા સુધી જ માઇક સિસ્ટમ, લાઉડ સ્પીકર અને પબ્લિક એડ્રેસ સિસ્ટમ ચાલુ રાખી શકાશે। રાત્રિ 12 પછી આ સિસ્ટમનો ઉપયોગ પરવાનગી રહેશે નહીં। હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને અદાલતોના 100 મીટર વિસ્તારમાં માઇક સિસ્ટમનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે। સુરતમાં 3 દિવસથી ભારે વરસાદ। હવામાન વિભાગે આગામી 24 કલાકને લઈ દક્ષિણ ગુજરાત માટે ભારે ગણાવ્યા છે। ફરીથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે ફરી એકવાર સુરત સહિત ગુજરાતનો વારો છે। આગામી 24 કલાક ભારે હોવાનું હવામાન વિભાગે આગાહી કરી છે। સવારથી જ સુરતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે। લિંબાયત સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો છે। લિંબાયતમાં 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। વરસાદી પાણીને લઈ હાલાકી સર્જાઈ છે। 5000 વર્ષ પહેલાનું લોથલ ફરી જોવા મળશે। લોથલ ખાતે નિર્માણ પામી રહેલા નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સમાં 5000 વર્ષ જૂના દરિયાઈ વારસાને આધુનિક ટેકનોલોજીથી જીવંત કરવામાં આવશે। લોથલ હડપ્પન સંસ્કૃતિનું અગ્રણી શહેર, જ્યાં વિશ્વનું સૌથી જૂનું માનવસર્જિત ડોકયાર્ડ હતું। સામાન્ય માણસ પ્રાચીન ઇતિહાસને સરળતાથી સમજી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે। અહીં સૌથી ઊંચું લાઇટ હાઉસ મ્યુઝિયમ પણ તૈયાર થશે। ભરૂચમાં લાંબા વિરામ બાદ વરસાદ। ભરૂચમાં લાંબા વિરામ બાદ બપોરથી વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો। કાળા વાદળો વાતા માર્ગો પર પાણી વહેવા લાગ્યા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જેથી વાહન ચાલકોને મુશ્કેલી પડી છે। વિઝિબિલિટી ઘટતા વાહન વ્યવહાર ધીમો પડ્યો હતો। વરસાદે ગરમીથી રાહત આપી લોકોમાં આનંદ છવાયો, પરંતુ ખેડૂતો ચિંતિત બન્યા છે। કપાસ સહિતના પાકોને નુકસાનની ભીતિએ ખેડૂતો મૂંઝવણમાં છે। તહેવારો પહેલા સિંગતેલ અને કપાસિયા તેલ સસ્તા। રાજકોટમાં ખુલતા બજારે સિંગતેલ, કપાસિયા તેલ અને પામતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે। સિંગતેલમાં 15 રૂપિયા, કપાસિયા તેલમાં 20 રૂપિયા અને પામતેલમાં 10 રૂપિયાનો ઘટાડો થયો છે। મગફળી અને કપાસના વધારે ઉત્પાદન તથા સરકાર દ્વારા કસ્ટમ ડ્યુટી ઘટાડવાના પગલાથી ખાદ્ય તેલના ભાવ ઘટ્યા છે। કેન્દ્ર સરકારે ક્રૂડ પામ, સોયાબીન અને સૂર્યમુખી તેલ પરની ડ્યુટી 20% ઘટાડીને 10% કરી દીધી છે। ભાવનગરમાં પીએમ આવે તે પહેલા વરસાદ આવ્યો। આજે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવનાર છે। ભાવનગરમાં તેઓ રોડ શો યોજનાર છે। તેવામાં ગઈકાલે હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। ભાવનગરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં પણ પીએમ મોદીના આગમન પહેલા વરસાદી માહોલ જામ્યો હતો। ખાસ કે આજે પીએમ કરોડાના વિકાસના કામોની ભેટ આપનાર છે। મગફળી રજીસ્ટ્રેશન રદ થતા ખેડૂતો પરેશાન। સૌરાષ્ટ્રના ખેડૂતોને ટેકાના ભાવે મગફળીના રજીસ્ટ્રેશન રદ થયાના મેસેજ મળતા ચિંતા ફેલાઈ છે। અનેક ગામોમાં ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે। સરકારી અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આ મેસેજ ચકાસણીનો એક ભાગ છે અને ગભરાવવાની જરૂર નથી। સેટેલાઇટ સર્વેમાં વાવેતર ન દેખાતા ખેડૂતોને આવા મેસેજ મળ્યા છે। ખેડૂતોએ કહ્યું કે આનાથી તેમને ખોટા ધક્કા ખાવા પડે છે અને સમયનો વ્યય થાય છે। સાવરકુંડલામાં ધોધમાર વરસાદ। અમરેલીના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 19 સપ્ટેમ્બર 2025ના બપોર બાદ ધોધમાર વરસાદે ખેડૂતોમાં ખુશી ફેલાવી છે। મોટા ભમોદરા, શેલના રબારિકા, દેવળિયા, રાજસ્થળી, લાપાડિયા અને મોટા ગોખરવાડા જેવા ગામોમાં 1 કલાકથી વધુ વરસાદ વરસ્યો હતો। આ વરસાદ કપાસ અને મગફળીના પાક માટે ફાયદાકારક રહેશે, જેનાથી ચિંતિત ખેડૂતોને રાહત મળી હતી। ચોમાસાના અંતે આ અણધાર્યો વરસાદ પાકોને નવજીવન આપશે।
ભારત ચીન સાથે ધમકીભરી ભાષા અમેરિકાને ભારે પડશે. રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવે અમેરિકાની ટીકા કરી છે. તેમણે કહ્યું કે અમેરિકાની ભારત અને ચીન જેવી પ્રાચીન સંસ્કૃતિઓને ધમકીઓ આપીને કે ટેરિફ લાદીને ડરાવી શકાતી નથી. તેમણે જણાવ્યું કે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી બંધ કરવાની અમેરિકાની માંગની વિપરીત અસર થઈ રહી છે અને તેનાથી આ દેશો નવા ઉર્જા બજારો શોધવા મજબૂર થઈ રહ્યા છે. રશિયાએ નવા પ્રતિબંધોથી ચિંતિત ન હોવાનું પણ જણાવ્યું. ગુજરાતમાં નવરાત્રીની મજા બગાડશે વરસાદી સિસ્ટમ. આ વર્ષે નવરાત્રીમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે 20 થી 22 સપ્ટેમ્બર સુધી ગુજરાતના ઘણા ભાગોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થશે. નવરાત્રીની શરૂઆતમાં 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં મેઘરાજા મહેરબાન. વિદાય પહેલા વરસાદે ગુજરાતમાં અનેક સ્થળે કૃપા વરસાવી છે, જેમાં અમદાવાદ, સુરત, ભરૂચ, ભાવનગર અને તાપી જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા. વિદાય પહેલા વરસાદે અમદાવાદના અનેક વિસ્તારોને ભીના કર્યા હતા, જેમાં પાલડી, સાળંગપુર, ખોખરા, મણિનગર અને ગીતા મંદિર જેવા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. નવરાત્રીના રંગમાં ભંગ પાડશે મેઘરાજા. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. 19 થી 21 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. ચોમાસું વિદાય લઈ રહ્યું છે, તેમ છતાં હળવા ઝાપટા નવરાત્રી દરમિયાન પણ પડી શકે છે. મહારાષ્ટ્રમાં સર્જાયેલી સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતમાં હાલમાં વરસાદ થઈ રહ્યો છે. અગિયારસ, બીજ અને પૂનમ હવે ક્યારે નહીં ભૂલાય આવી ગઈ છે એક એવી એપ જે તમને અગિયારસ, બીજ અને પૂનમના આગલા દિવસે યાદ અપાવશે કે આવતીકાલે અગિયારસ, બીજ કે પૂનમ છે. તો અત્યારે જ અગિયારસ એપ ડાઉનલોડ કરો. છોટા ઉદેપુરના સંખેડામાં ધોધમાર વરસાદ. છોટા ઉદેપુરના સંખેડામાં સાંજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ખેંચાતા તડકાએ લોકોને હેરાન કર્યા હતા. અચાનક વાદળછાયું વાતાવરણ થતા ધોધમાર વરસાદ પડ્યો, જેણે ગરમીથી રાહત આપી હતી. આ પાછોતરા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો, કારણ કે આ વરસાદ ખેતી માટે ફાયદાકારક રહેશે. કરજણ અને શિનોરમાં મેઘમહેર. વડોદરા જિલ્લાના કરજણ અને શિનોર તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર પધરામણી થઈ. 1-0 દિવસના ઉકળાટ બાદ કરજણના સિમરી, દેરોલી, ફતેપુર અને શિનોરના સાધલી, અવાખલ, ઉતરાજમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. પવન સાથેના વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસારી. ખરીફ પાકને જીવતદાન મળ્યું. રસ્તાઓ પર પાણી વહેતા વાહન ચાલકોને મુશ્કેલી પડી, પરંતુ ખેડૂતો અને નાગરિકોમાં રાહત અને ખુશી છવાઈ છે. ભારત પર ટેરિફ હટાવાશે. ભારત અમેરિકા ટેરિફ વિવાદ વચ્ચે ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર અનંત નાગેશ્વરે સારા સમાચાર આપ્યા છે. તેમણે કહ્યું, ભારત અને અમેરિકા વચ્ચે સકારાત્મક ચર્ચા ચાલી રહી છે. બંને દેશો વચ્ચે ટેરિફ વિવાદ 8 થી 10 સપ્તાહમાં ઉકેલાશે. અમેરિકાએ ભારત પર લાદેલા 25% વધારાના ટેરિફને સંપૂર્ણપણે દૂર કરી શકે છે, જ્યારે પારસ્પરિક ટેરિફ 25% થી ઘટાડીને 10 થી 15% કરી શકે છે. ટેરિફ ઘટાડો નવેમ્બર સુધીમાં પૂર્ણ થઈ શકે છે. આ જિલ્લાઓમાં થશે ભારે વરસાદ. હવામાન વિભાગે રાજ્યના દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, સુરત, વલસાડ, જૂનાગઢ, નવસારી, તાપી, ડાંગ અને અમરેલી સહિતના જિલ્લાઓમાં 2 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. પવનની ઝડપ 40 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા ઉત્તરાખંડ, હિમાચલ અને ઉત્તર પ્રદેશમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નવું ભારત ઘરમાં ઘૂસીને મારે છે. પીએમ મોદીએ તેમના 75મા જન્મદિવસે મધ્યપ્રદેશમાં કહ્યું કે નવું ભારત કોઈની પરમાણુ ધમકીઓથી ડરતું નથી, તે ઘરમાં ઘૂસીને મારે છે. તેમણે કહ્યું કે દેશમાં ભારતીયની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપે છે. પીએમ મોદીએ પાકિસ્તાન અને આતંકવાદ પર પ્રહાર કર્યા. તેમણે 17 સપ્ટેમ્બરના ઐતિહાસિક દિવસની યાદ અપાવી, જેને હૈદરાબાદ લિબરેશન ડે તરીકે ઉજવવામાં આવે છે.